વંદે ગુજરાત. નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં હું આપનું સ્વાગત કરું છું. હું ઝરણા દવે ITI કુબેરનગરમાં AOCP ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજનો મારો વર્ચ્યુઅલ ક્લાસરૂમનો જે ટૉપિક છે તે છે થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી વિશે જાણીએ એ પહેલાં થર્મોડાયનેમિક્સનો આપણે પરિચય મેળવી લઈએ. તો થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મલ એટલે ઉર્જા, હીટ, ઉષ્મા. ઉર્જા એટલે કાર્ય કરવાની તાકાત અથવા કોઈ પ્રકારનો ફેરફાર કરવાની તાકાત, જેને આપણે ઉર્જા કહીએ છીએ. થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કોઈ એક જ વિસ્તારમાં મર્યાદિત નથી, પરંતુ ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં તે ઘણો જ ઉપયોગી પુરવાર થયો છે. થર્મોડાયનેમિક્સના જ્ઞાનથી પ્રેક્ટિકલ તેમજ થિયોરિટિકલ કેલ્ક્યુલેશનની સરખામણી કરી શકાય છે. જે ITIમાં જે પ્રેક્ટિકલ બેઝ તાલીમ હોય છે તેને લગતું નોલેજ આપણે આપીએ છીએ, પરંતુ તેની સાથે સાથે થિયોરિટિકલ નોલેજ, વેન વી કાઉન્ટ ધ સમ્સ, આપણે જ્યારે સમ કરીએ અને એનું જે કેલ્ક્યુલેશન પછી રિઝલ્ટ આવતું હોય અને પ્રેક્ટિકલના અંતે જે રિઝલ્ટ આવતું હોય, તો તે બંને રિઝલ્ટની સરખામણી કરવા માટે આપણે થર્મોડાયનેમિક્સનું જો નોલેજ હોય તો તેના ઉપયોગથી જ આ રિઝલ્ટની સરખામણી કરી શકાતી હોય છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર, હીટ એક્સચેન્જર, ઇવોપરેટર, ડિસ્ટિલેશન કોલમ વગેરેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દરેક કેમિકલ ઇન્ડસ્ટ્રી, જો એ ફૂડ ઇન્ડસ્ટ્રી હોય તો પણ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય તો પણ, અથવા તો ડ્રગ્સ એન્ડ ડાઇઝ ઇન્ડસ્ટ્રી, પિગમેન્ટ ઇન્ડસ્ટ્રી હોય, એ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં આ બધા જે સાધનોના નામ મેં કહ્યા એ બધા જ સાધનોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અને આ બધા જ સાધનોમાં ક્યાંક ને ક્યાંક હીટ એક્સચેન્જ થતી હોય છે. તો આ હીટ એક્સચેન્જ, જે બધા હીટ એક્સચેન્જર્સ છે, કન્ડેન્સર્સ છે, ચીલર્સ છે, કોલમ્સ છે, આ બધા જ હીટ એક્સચેન્જર કહેવામાં આવે છે. તો આ બધા જ હીટ એક્સચેન્જરમાં થતી હીટનું માપન અને તેને લગતો અભ્યાસ જે વિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે તેને આપણે થર્મોડાયનેમિક્સ કહીએ છીએ. તેના જ માટે થર્મોડાયનેમિક્સનું જે નોલેજ છે, જે જ્ઞાન છે, એ હોવું ખૂબ જ આવશ્યક છે. થર્મલ કન્ડક્ટિવિટીનો પરિચય. તો થર્મલ કન્ડક્ટિવિટી એ કોઈ પણ એક પદાર્થનો એવો ગુણધર્મ છે, અથવા તો બીજી ભાષામાં કહીશ, એ એક પદાર્થની એવી પ્રોપર્ટી છે જે પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પર તેમજ તાપમાન અને દબાણ પર પણ આધાર રાખે છે. ફરીથી હું રિપીટ કરીશ. થર્મલ કન્ડક્ટિવિટી, અહીંયા જે કન્ડક્ટિવિટી વર્ડ આવે છે તેને આપણે ડિટેલમાં સમજીશું. કોઈ પણ હીટ ટ્રાન્સફર થતી હોય, કોઈ પણ બોડીમાંથી હીટ ટ્રાન્સફર થતી હોય તો એ 3 રીતે હીટ ટ્રાન્સફર થાય છે. એના 3 પ્રકાર છે: કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. તો અહીંયા થર્મલ કન્ડક્ટિવિટી એ કન્ડક્શન સાથે જોડાયેલી હોય છે. થર્મલ કન્ડક્ટિવિટી, બીજો મુદ્દો જે આપણે છે એના તરફ આગળ વધીશું. થર્મલ કન્ડક્ટિવિટી કોઈ પણ પદાર્થની હીટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા દર્શાવે છે. હવે આ હીટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા દરેક પદાર્થની અલગ અલગ હોઈ શકે છે. કોઈ પણ મેટરના 3 સ્વરૂપ હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થની જે હીટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા છે તે વધુ હોય છે. તેની કમ્પેરિઝનમાં પ્રવાહીની ઓછી હોય છે, અને પ્રવાહીની કમ્પેરિઝનમાં વાયુની તેનાથી પણ ઓછી હોય છે. તો થર્મલ કન્ડક્ટિવિટી જે વર્ડ છે, થર્મલ એટલે હીટ અને કન્ડક્ટ એટલે ટુ કન્વે, કોઈ પણ વસ્તુને પાસ ઓન કરવું અથવા તો કન્વે કરવું, તેને આપણે કન્ડક્ટિવિટી કહેતા હોઈએ છીએ. તો પદાર્થની હીટ ટ્રાન્સફર કરવાની ક્ષમતાને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કહીએ છીએ, જેને આપણે વ્યાખ્યાયિત કરીશું એક સેન્ટેન્સના સ્વરૂપમાં. એકમ સમયમાં એકમ આડછેદ એટલે ક્રોસ સેક્શનલ એરિયા હોય છે, અને યુનિટ ટાઈમ
એક સમય નક્કી કર્યો હોય અને એક આડછેદ હોય આપણી જોડે, એકમ સમયમાં અને એકમ આડછેદ અને જાડાઈવાળા પદાર્થમાંથી 1 ડિગ્રી તાપમાનના તફાવતથી, હવે જ્યારે થર્મલ કંડક્ટિવિટી એટલે કે જ્યાં હીટ આવે છે ત્યાં ટેમ્પરેચર એની જોડે અવશ્ય જોડાયેલું જ હોય છે. તો એકમ સમયમાં એકમ આડછેદ અને જાડાઈવાળા પદાર્થમાંથી 1 ડિગ્રી તાપમાનના તફાવતથી જે હીટ એનર્જીનું વહન થાય છે, જે હીટ એનર્જી એટલે જે ઉષ્મા અથવા ઉર્જાનું જે મેટરમાંથી વહન થાય છે તેને આપણે થર્મલ કંડક્ટિવિટી કહીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે MKS, CGS અને SI આ બધી પદ્ધતિમાં એકમ હોય છે. તો થર્મલ કંડક્ટિવિટીનો એકમ MKS પદ્ધતિમાં કિલો કેલરી પર આવર ઇન્ટુ મીટર ઇન્ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જેને આપણે SI પદ્ધતિમાં તેનો એકમ વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન છે. આગળ વધીએ. થર્મલ કંડક્ટિવિટી વિશે વધારે આપણે ડિટેલમાં જઈશું. તો થર્મલ કંડક્ટિવિટી પદાર્થના બંધારણ પર અને તેના તાપમાન પર આધાર રાખે છે. અહીંયા હવે કન્ડક્શન મોડની હું વચ્ચે વાત કરવા માંગીશ. તો જ્યારે કોઈ પણ પદાર્થ કન્ડક્શન મોડ, તો આપ લોકોએ જોયું હશે, સૌથી એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ તો રસોડામાં વપરાતા આપણા જે કઢાઈ છે એમાં જ્યારે એક કળછી રાખવામાં આવે છે અને તમે દૂધ ગરમ કરતા હો અથવા તો એમાં કોઈ પણ બીજું કોઈ લિક્વિડ ગરમ થઈ રહ્યું હોય અને કળછી જ્યારે એમાં તપેલીમાં રાખવામાં આવી હોય અને નીચેથી સતત ફ્લેમ મળતી હોય છે અને તેને ડિસ્ટર્બ ના કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે 10 અથવા 15 મિનિટ પછી તે કળછી પણ ગરમ, એટલી હદ સુધી ગરમ થઈ ગઈ હોય છે કે તેને આપણે અડી શકતા નથી. તો હીટ જે છે એ તપેલીને મળતી હતી અથવા કઢાઈને મળતી હતી, પણ એમાં રાખેલી કળછી કેમ ગરમ થઈ હશે? તો તેનું જે હીટ ટ્રાન્સફર જે છે એ આપણે આપણી જેમ કીધું કે આપણી આસપાસ નિહાળી શકીએ છીએ. તો જે કન્ડક્શન મોડ છે તેમાં જે અણુઓ છે એ અણુઓ વાઇબ્રેટ થાય છે અને એ ગરમી જે નીચેની ફ્લેમમાંથી તપેલીને મળી, તપેલીમાંથી તે પ્રવાહી જે હતું એને મળી અને તેના દ્વારા જે કળછી રાખી હતી એમાં ટ્રાન્સફર થઈ છે. તો એ અણુઓ વાઇબ્રેશન પામે છે અને પોતે કન્ડક્ટ કરેલી હીટ તેની આજુબાજુમાં રહેલા બીજા અણુઓને પાસ ઓન કરે છે. આવી રીતે કન્ડક્શન મોડ દ્વારા જે હીટ મેળવવામાં, જે ગરમી મેળવવામાં આવે છે તે એક અણુ પરથી બીજા અણુ ઉપર ટ્રાન્સફર થાય છે, જેમાં અણુઓ પોતાની મૂવમેન્ટ નથી લેતા પણ પોતે કન્ડક્ટ કરેલી હીટ બાજુવાળા અણુને આપે છે. આ રીતે આખી ઉષ્મા અથવા ઉર્જાનું વહન થાય છે. તો આગળ વધીએ. ઘન પદાર્થની થર્મલ કંડક્ટિવિટી પ્રવાહી પદાર્થ કરતાં વધુ હોય છે અને વાયુઓ કરતાં પ્રવાહીની જે થર્મલ કંડક્ટિવિટી હોય છે એ વધુ હોય છે. વધુ થર્મલ કંડક્ટિવિટીવાળા મટીરિયલ ઉષ્માના સુવાહક તરીકે ઓળખાય છે, દાખલા તરીકે ધાતુઓ. હવે વધુ થર્મલ કંડક્ટિવિટી એટલે જે ઇઝીલી જે હીટ ટ્રાન્સફર કરી શકે તેવા પદાર્થો. તો જેમાં ધાતુઓનો સમાવેશ થાય છે. ધાતુઓ એટલે આપણે ગોલ્ડ છે, એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ અને યુરેનિયમને આપણે આમાં એક્સેપ્શન તરીકે લેતા હોઈએ છીએ, એક અપવાદરૂપ તરીકે લેતા હોઈએ છીએ. બીજી ધાતુઓમાં આપણે ગોલ્ડ છે, સિલ્વર છે, કોપર છે. કોપર ઇઝ અ ગુડ કંડક્ટર. એને એક ખૂબ જ સારા સુવાહક તરીકે ઓળખવામાં આવતું હોય છે. તેની થર્મલ કંડક્ટિવિટી વધારે હોય છે. જે મટીરિયલની થર્મલ કંડક્ટિવિટીની કિંમત ઓછી હોય તેને ઉષ્માના અવાહક કહેવાય છે. દાખલા તરીકે એસ્બેસ્ટોસ. આપણે સૌ જાણીએ છીએ કે લેગિંગ મટીરિયલ એટલે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતું હોય છે, જે સ્ટીમ પાઇપલાઇન અથવા તો જ્યાં હીટ એક્સચેન્જર લગાવ્યા હોય તો તેની પાઇપલાઇનમાં જે લેગિંગ મટીરિયલ લગાવવામાં આવતું હોય છે, ગ્લાસવુલ, એસ્બેસ્ટોસ, એ બધા મટીરિયલમાંથી બનેલું હોય છે. તો આ બધા મટીરિયલ કેમ યુઝ થાય છે? તો તેની જે થર્મલ કંડક્ટિવિટી છે એ ખૂબ જ ઓછી છે, એટલે કે એ હીટ ટ્રાન્સફર ઇઝીલી કરતા નથી. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં, હવે એક્ઝામ્પલ આપીને સમજાવું તો સ્ટીમ જે છે એ સ્ટીમ બનાવી એટલે એની ઇકોનોમી, સ્ટીમ બનાવી એટલે એમાં ઘણી બધી ગરમી અથવા ઉષ્મા ઉર્જા
પાણીને આપવી પડે ત્યારે એમાંથી સ્ટીમ બનતી હોય છે. તો એ સ્ટીમ જ્યારે કોઈ પણ પાઇપલાઇનમાંથી પસાર થતી હોય તો એનો વેસ્ટેજ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને પોસાય નહીં. એ સ્ટીમનું કન્ડેન્સેશન કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને પોસાય નહીં. તો જે સ્ટીમ પાઇપલાઇનમાંથી પસાર થતી હોય છે તેની આજુબાજુ લેગિંગ મટીરિયલ રાખવામાં આવે છે, જેને આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પણ કહીએ છીએ. તો આ લેગિંગ મટીરિયલમાં જે વસ્તુ જેનો વપરાશ થતો હોય છે એ એસ્બેસ્ટોસ, ગ્લાસ વૂલ, તે બધું હોય છે. તો આ બધી જે એસ્બેસ્ટોસ, ગ્લાસ વૂલ જે પદાર્થો છે, જે ધાતુ જે છે મેટર, એની થર્મલ કન્ડક્ટિવિટી ઘણી ઓછી હોય છે. એટલે અંદર રહેલી સ્ટીમની બહારના વાતાવરણ જોડે એ હીટ ટ્રાન્સફર થવા દેતા નથી. તેથી જ તે લેગિંગ મટીરિયલ તરીકે અથવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે તેમનો ઉપયોગ થાય છે. તાપમાનની ઓછી રેન્જ માટે થર્મલ કન્ડક્ટિવિટી કોન્સ્ટન્ટ ગણવામાં આવે છે, પરંતુ તાપમાનની મોટી રેન્જ, જ્યાં તાપમાનનો તફાવત વધારે હોય અથવા તો રેન્જ મોટી હોય, ત્યાં થર્મલ કન્ડક્ટિવિટી તાપમાનના સમપ્રમાણમાં બદલાય છે. જેમ તાપમાન વધે તેમ થર્મલ કન્ડક્ટિવિટી વધે, અને જેમ તાપમાન ઘટે, ડિક્રીઝ ઓફ ટેમ્પરેચર, તો તેમાં થર્મલ કન્ડક્ટિવિટી પણ ઘટતી હોય છે. થર્મલ કન્ડક્ટિવિટીને આપણે કે દ્વારા ડિનોટ કરતા હોઈએ છીએ. કે ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B T, જ્યાં T એ ટેમ્પરેચર છે અને A તથા B જે છે એ ઇમ્પિરિકલ એટલે પ્રમાણસૂચક કોન્સ્ટન્ટ છે. હવે થર્મલ કન્ડક્ટિવિટી વિશે આપણે એક ટોપિક ડિટર્મિનેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, જ્યાં મેં તમને કન્ડક્શનનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે, તો એનો એક દાખલો ગણીને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કેવી રીતે શોધવી એ આપણે શીખીશું. સૌપ્રથમ આપણે એક મેટલ રોડ અહીંયા તમે જોઈ શકો છો. આ એક મેટલ રોડ મેં લીધો છે જે 5 મીટર લાંબો છે. આ મેટલ રોડનો એક બાજુનું જે ટેમ્પરેચર છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બીજી બાજુનું જે ટેમ્પરેચર છે એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ દર્શાવેલ છે. હવે 5 મીટર રોડના જે ક્રોસ સેક્શનલ એરિયા છે વચ્ચેનો અથવા તો આ સાઈડનો, એને આપણે 0.2 મીટર સ્ક્વેરથી દર્શાવેલ છે. હવે આની આપણે થર્મલ કન્ડક્ટિવિટી શોધીએ તો થર્મલ કન્ડક્ટિવિટી માટે જે સૂત્ર છે એ આ પ્રકારનું છે. આને આપણે T1 અને આને આપણે T2 કહીશું, આ ટેમ્પરેચરને. તો T1 માઇનસ T2 જો આવી રીતે દર્શાવીએ તો સૌપ્રથમ, અને આ જે રોડ બતાવ્યો છે તે કોપરનો બતાવેલ છે, અને તેની થર્મલ કન્ડક્ટિવિટી કે જે છે એ 385 બતાવેલી છે. તો હવે આપણે આમાં શોધવાનું છે ફાઇન્ડ આઉટ ધ એમાઉન્ટ ઓફ હીટ એનર્જી ફ્લોન થ્રુ ધ એની ક્રોસ સેક્શન. આ બધા જે ક્રોસ સેક્શનલ એરિયા છે એમાંથી કેટલી હીટ એનર્જી ફ્લો થઈ રહી છે તે આપણે કાઉન્ટ કરવાનું છે. તો અહીંયા આપણી જોડે જે વેલ્યુ છે એ આપણે અહીંયા પુટઅપ કરીશું. 385 પ્લસ એ જે આપણને 0.2 આપેલો છે તે, તથા T1 માઇનસ T2 દેટ મીન્સ 100 માઇનસ 50, અને નીચે જે સળિયાની લંબાઈ આપણી જોડે છે તે 5 મીટર આપેલી છે. બરાબર. તો આ વસ્તુનું કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો આપણને 770 જૂલ પર સેકન્ડ જેટલી હીટ મળતી હોય છે. પરંતુ આપણે આની થર્મલ કન્ડક્ટિવિટી શોધવાની છે, એટલે દર 2 સેકન્ડે, આ જે ક્વેશ્ચન હતો એમાં એક ક્વેશ્ચન એ હતો કે T બરાબર 2 સેકન્ડ, તો દર 2 સેકન્ડે દરેક ક્રોસ સેક્શનમાંથી કેટલી હીટ પાસ થાય છે તે આપણે જો ગણતરી કરવી હોય તો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ Q ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ T, જેમાં આપણે 770 પ્લસ 2. હવે આમાં હું તમને જૂલ પર સેકન્ડ અને અહીંયા જે 2 હતું એ પણ સેકન્ડમાં હતું એ કેલ્ક્યુલેશન કરીએ. હવે જે આપણને આન્સર મળે છે એ આ
Q is equal to, that means every 2 સેકન્ડે 1540 જેટલી હીટ ક્રોસ સેક્શનમાંથી પાસ થઈ રહી છે. હવે આપણે લિનિયર એક્સપાન્શન જોવાનું છે, રેખીય પ્રસરણ. તો લિનિયર એક્સપાન્શન ઓફ સોલિડ એન્ડ લિક્વિડ આપણે જોવાનું છે. તો જેમ ટેમ્પરેચર વધે છે તેમ રેખીય પ્રસરણ થતું હોય છે સોલિડનું. આનું જે એક્ઝામ્પલ છે એ આપણે જે આપણી લાઈફમાં નિહાળેલું છે, તો રેલવેના જે પાટા હોય છે, રેલવેના જે ટ્રેક્સ હોય છે, તો એની વચ્ચે સહેજ જગ્યા આપવામાં આવતી હોય છે. તો આ જગ્યા કેમ આપવામાં આવતી હશે? તો જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે ત્યારે આ જે રેલવેના ટ્રેક્સ છે એ ગરમીના કારણે એ થોડા એક્સપાન્ડ થતા હોય છે, જેને આપણે રેખીય પ્રસરણ કહેતા હોઈએ છીએ. હવે જો બે પાટા વચ્ચે, આ બે ટ્રેક્સ વચ્ચે જગ્યા આપવામાં ન આવે તો શું પોસિબિલિટી છે? તો રેખીય પ્રસરણ એટલે જ્યારે મેટલ કોઈ પણ હીટને કન્ડક્ટ કરે છે, ગરમી લે છે, ત્યારે એનું પ્રસરણ થતું હોય છે. આપણે હમણાં જ જોયું કે બધી મેટલ્સ, એમાં રેલવેના જે ટ્રેક્સ છે એ લોખંડમાંથી બનાવેલા હોય છે. તો જ્યારે એ મેટલ્સ ગરમી લે છે ત્યારે એનું એક્સપાન્શન થતું હોય છે, અને આ એક્સપાન્શન થાય ત્યારે એની લંબાઈમાં વધારો થતો હોય છે. હવે જો આ લંબાઈમાં વધારો થાય તો એનો જે ટ્રેક છે એમાં જો વચ્ચે જગ્યા ન રાખવામાં આવેલ હોય તો એમાં સહેજ વળાંક આવે છે. હવે આ જ એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજી શકીએ છીએ લિનિયર એક્સપાન્શન અથવા રેખીય પ્રસરણ આપણી લાઈફમાં કેટલી અગત્યતા ધરાવે છે. સિમ્પલ એક્ઝામ્પલ જે આપણે નિહાળેલું છે. લેટ અસ ગો વિથ પીપીટી. થર્મલ એક્સપાન્શન, જે રેખીય પ્રસરણ આપણે જોયું એમાં હવે આપણે જોઈશું. કોઈ પણ પદાર્થમાં અથવા બોડીમાં જ્યારે હીટ આપવામાં આવે ત્યારે તેના ડાયમેન્શન્સમાં ચેન્જ થાય છે. અહીંયા ડાયમેન્શન્સ વર્ડ એટલા માટે વાપર્યો છે, જે મેં તમને પહેલાં રેખીય પ્રસરણનું ખાલી મોટિવેશન અથવા ઇન્ટ્રોડક્શન માટે કીધું હતું, પરંતુ ડાયમેન્શન વર્ડ એટલા માટે યુઝ કરવામાં આવે છે કે એના ત્રણેય ડાયમેન્શનમાં 3D જે આપણે કહીએ છીએ એમાં ચેન્જ આવી શકે છે. જો આ ચેન્જ તેની લેન્થ એટલે કે લંબાઈમાં આવે તો તેને લિનિયર એક્સપાન્શન કહેવામાં આવે છે. એટલે કે એક સીધી લીટીમાં એક્સપાન્શન થયું છે, રેખીય પ્રસરણ જેને કહેવાય. એક રેખા, એક સીધી લીટી, તો તેને રેખીય પ્રસરણ કહેવામાં આવે છે. જો એક સ્ક્વેર બોડીમાં ઉષ્મા આપવામાં આવે, સ્ક્વેર બોડી જે સરખી જ છે બધી જ સાઈડથી, જો એક સ્ક્વેર બોડીમાં ઉષ્મા આપવામાં આવે તો તેની લંબાઈ તથા પહોળાઈ બંનેમાં વધારો થાય છે, તો તેને એરિયા એક્સપાન્શન કહેવામાં આવે છે. જો એક ક્યુબ લઈએ તો તેને હીટ આપવામાં આવે તો બધી જ સાઈડથી તે એક્સપાન્ડ પામે છે, જેને વોલ્યુમેટ્રિક અથવા તો ક્યુબિકલ એક્સપાન્શન કહેવામાં આવતું હોય છે. હવે કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન આપણે જોવાના છીએ, એટલે રૈખિક પ્રસરણાંક ઘન પદાર્થ માટે. તો તમે જે પીપીટીમાં જોઈ શકો છો, ડેલ્ટા L અપોન L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આ જે ઇક્વેશન છે એને હું સમજાવું તો એમાં આલ્ફા 1 છે એ કોએફિશિયન્ટ છે. જ્યારે કોઈ પણ વસ્તુ એક્સપાન્ડ થતી હોય, આપણે એને ઇક્વેશનના સ્વરૂપમાં લઈએ તો એ કેવી રીતે લખી શકાય? તો જે ડેલ્ટા છે એ લંબાઈમાં કોઈ પણ પદાર્થની અવસ્થામાં થતો ફેરફાર બતાવે છે. તો અહીંયા આપણે ઇક્વેશનમાં બે જગ્યાએ ડેલ્ટા જોઈ રહ્યા છીએ. પહેલો છે લંબાઈમાં ડેલ્ટા એલ, દેટ મીન્સ જે ઓરિજિનલ એલ છે જે નીચે લખેલો છે એ એની મૂળભૂત લંબાઈ છે, પણ જ્યારે ડેલ્ટા એલ લખવામાં આવે છે એટલે મૂળભૂત લંબાઈ અને પછી લંબાઈમાં થયેલો વધારો, એ બંનેનો જે આપણને તફાવત મળે છે એને આપણે ડેલ્ટા એલ કહીએ છીએ. પછી છે ડેલ્ટા ટી, દેટ મીન્સ બિગિનિંગમાં જે ટેમ્પરેચર હતું અને પછી ટેમ્પરેચર જે લાસ્ટમાં ટેમ્પરેચર વધારીને જે આ તફાવત નોંધવામાં આવેલો છે તેને આપણે ડેલ્ટા ટી દ્વારા નોટ કરીએ છીએ. તો ઇક્વેશનમાં એલ જે છે એ ઘન પદાર્થની પ્રારંભિક લંબાઈ દર્શાવે છે, ડેલ્ટા એલ છે એ લંબાઈમાં થતો ફેરફાર દર્શાવે છે, આલ્ફા 1 ઇઝ અ કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન, રૈખિક પ્રસરણાંક આપણે એને કહીએ છીએ, ડેલ્ટા ટી જે છે એ તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે. કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમેટ્રિક એક્સપાન્શન, આપણે જેમ કીધું કે ડાયમેન્શન વર્ડ જે યુઝ કર્યો છે, તો જ્યારે હીટ આપીએ છીએ તો એના ડાયમેન્શનમાં ચેન્જ આવે છે. તો ક્યુબ જે હતું એમાં વોલ્યુમેટ્રિક એક્સપાન્શન આપણે જોયું હતું. તો એના માટેની જે ઇક્વેશન છે એ છે ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા T.
ટી. તો જેમ આપણે રેખીય પ્રસરણાંકમાં જોયું એવી જ રીતે વી જે છે એ પ્રવાહીનું પ્રારંભિક કદ દર્શાવે છે, ડેલ્ટા વી એ કદમાં થતો ફેરફાર દર્શાવે છે, અને આલ્ફા વી એ કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમેટ્રિક એક્સપાન્શન દર્શાવે છે. ડેલ્ટા ટી એ તાપમાનમાં થતો ફેરફાર દર્શાવે છે, અને તે બોડી જે પદાર્થમાંથી બનાવેલી હોય તે પદાર્થની લાક્ષણિકતા સૂચવે છે. દાખલા તરીકે એક સરખા તાપમાન માટે તાંબુ એ કાચ કરતાં 5 ગણું પ્રસરણ પામે છે. થર્મલ કન્ડક્ટિવિટીનો જે પરિચય આપ્યો હતો એમાં મેં કીધું હતું કે કોપર ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ હીટ, રાઈટ. તો જે તાંબુ છે એ ગ્લાસ કરતાં 5 ગણું વધારે પ્રસરણ પામતું હોય છે. હવે થર્મલ કન્ડક્ટિવિટી મટીરિયલ વિશે આપણે એને ચર્ચા કરીએ તો જે માઇલ્ડ સ્ટીલ છે, આપણે થર્મલ કન્ડક્ટિવિટીનો એકમ જોયો તો કિલો કેલરી પર અવર ઇન્ટુ મીટર ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો જુદા જુદા ધાતુઓ માટેનો અહીંયા જે કોષ્ટક છે એ આપ જોઈ શકો છો. માઇલ્ડ સ્ટીલ છે તેની થર્મલ કન્ડક્ટિવિટી 53 to 38. મતલબ એટલે ઇટ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ હીટ. એ હીટ મેળવી પણ શકે છે અને હીટ ટ્રાન્સફર પણ ખૂબ જ સારી રીતે કરી શકે છે. બ્રાસ જે છે એની થર્મલ કન્ડક્ટિવિટી 85 to 86. ગ્લાસ વૂલ જે છે, જે આપણે લેગિંગ મટીરિયલમાં યુઝ થયો તો એસ્બેસ્ટોસ અને ગ્લાસ વૂલની ચર્ચા કરી હતી એ વખતે કીધું હતું કે ઇટ ઇઝ અ લેગિંગ મટીરિયલ. કોઈ પણ પાઇપલાઇનમાંથી હીટ ટ્રાન્સફર અટકાવવી હોય તો ગ્લાસ વૂલ અને એસ્બેસ્ટસ જેવા મટીરિયલનો ઉપયોગ થાય છે. તો તેની થર્મલ કન્ડક્ટિવિટી આપ જોઈ શકો છો, ઇટ ઇઝ 0.035 to 0.043. લાકડાની થર્મલ કન્ડક્ટિવિટી, પણ લાકડું પણ એ ખૂબ જ ઇટ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ હીટ, 0.45 to 0.55. એસ્બેસ્ટોસ છે એનો પણ ઘણી ઓછી થર્મલ કન્ડક્ટિવિટી છે, ઇટ ઇઝ 0.80 to 0.81. થર્મોકોલ, હવે આનું એક્ઝામ્પલ તમને આપીને સમજાવું તો થર્મોકોલમાં બહાર સમટાઈમ્સ આપણે બધા જોઈએ છીએ કે જે બરફની પાટ હોય છે એ થર્મોકોલમાં સ્ટોરેજ કરવામાં આવે છે. તો એ શું હશે, એનું કારણ શું છે? તો થર્મોકોલ ઇઝ અ બેડ કંડક્ટર, મતલબ બહારના વાતાવરણ જોડે એ ઇઝીલી હીટ ટ્રાન્સફર થવા દેતું નથી. તો એ પણ ઇન્સ્યુલેટર તરીકે વપરાતું હોય છે. એની થર્મલ કન્ડક્ટિવિટી 0.027 to 0.0443, જે આપણે બિલ્ડિંગ્સમાં વપરાય છે તાકી આપણા ઘર જે છે એ ખૂબ ગરમી પડવાના કારણે અત્યારે ટેમ્પરેચર 45 ડિગ્રી સુધી ટચ થતું હોય તો એ હીટ ઘર સુધી અંદર સુધી ના આવે. તો બિલ્ડિંગ બ્રિકની જે થર્મલ કન્ડક્ટિવિટી છે એ ઘણી ઓછી છે, 0.4 છે. તેના પછી છે સીલ ઓર સેલ બ્રિક, જેની થર્મલ કન્ડક્ટિવિટી 0.042. કોન્ક્રીટની થર્મલ કન્ડક્ટિવિટી જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અથવા તો કમર્શિયલ બિલ્ડિંગ બનાવવા માટે વપરાય છે 0.5 છે. કોટન વૂલ, તેની પણ થર્મલ કન્ડક્ટિવિટી 0.024. ત્યારબાદ કાર્ડબોર્ડની થર્મલ કન્ડક્ટિવિટી 0.025, ફેલ્ટની 0.03. વૂલ ગરમ, બરાબર, જે આપણે ઊન કહીએ છીએ તેની થર્મલ કન્ડક્ટિવિટી 0.021 અને મેગ્નેશિયાની થર્મલ કન્ડક્ટિવિટી 0.04 છે. તો આ સાથે મારું થર્મલ કન્ડક્ટિવિટી ઉપરનો લેસન અહીંયા સમાપ્ત કરું છું. ધન્યવાદ.